મમ્મી જો અત્યારે નિવેદ માતાજીને હવે જુવાર હશે, મમ્મી જુવારી લ્યો. જય સોમનાથ જય મંગળમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો આજે તમને સીન બતાવું. આમ જો વીરો મારો કેવો લાગે છે એ જરા કોમેન્ટ કરી દેજો ભાઈ. ગુલાબી ગુલાબી શું છે ભાઈ બધું? જાન જોડવાની ને ક્યાં હે ભાઈ? સમક્ષ છો બાકી ગુલાબી શર્ટ તને ભળે છે, એક નંબર લાગશે. લગન કર્યા કોનું સારું થાય છે હું ઘણા વખત કહું છું કે કોનું સારું છે લગન કર્યા પછી. સાચી વાત છે ભાઈ. ના કરવા જોઈએ એવું નથી હું કહેતો. હાલે હવે કે કરવા જોઈએ તારે પણ એમ કે એટલે તાર લગન કરવા સમાજમાં એવો વિદ્રોહ ફેલાવવા માંગતો નથી. ઠીક એવું છે, સમાજના ગેરમાર્ગે નથી દોરવા. ગેરમાર્ગે નથી દોરવો, ભલે હેરાન થતા આપણે કોઈને કેવું નથી. કે બધા મુંડા હતા તમે તમારે કરી નાખજો લગન કા ભાઈ? હા કરી જ નાખો તમે તમારે. એટલે એમ કે કહું કે લગન કરવા છે તો બધાય કરે ને, એટલે કે ભલે ને હેરાન થતા કે કરવા જો ને એમ. બાકી મોટા ભાઈ શું કે જય માતાજી? જય માતાજી. સારું તબિયત પાણી? તો વાંધો નહીં. આટાના ફેર પડ્યો છે, રૂપિયા 8 પર ફેર પડ્યો છે. એટલે જય માતાજી તો બોલવા દો. આ તો બોલી નાખો. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. મને જે હામાં બોલે ને એ તે કહે છે કે જય બાપા સીતારામ. હા ભાઈ સાપ પડી ગઈ છે મમ્મી ને. જે હોય ને હામું વળી ગઈ બાપા સીતારામ મમ્મી ને કે. સરસ ભાઈ. તો બાકી બોલો બીજું. ઉધરસ કેવી છે આજ? ઉધરસ થઈ ગઈ છે, શરદી પૂરી થઈ, ઉધરસ ચાલુ થઈ ગઈ. ઉધરસ ભાઈ એક ધારો અમરેલી આજ ગયા તા ને સવારના આવ્યા ઠો 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 એક ધારો મમ્મી. એમાં શું થાય, પહેલા શરદી થાય, ગળું બોલે, પછી નાકમાં આવે પાણી. હવે વાર્તા નથી કરવી. આ સવારમાં છે ને કેવું થયું, ઠંડી હતી એટલે હું મેં કીધું આપણે બધા ગાડી લઈને જાય, પણ ભાઈ કે નહીં બસમાં આવો, ગાડીમાં નહીં કારણ કે ઠંડી છે. પછી ભાઈ ના પપ્પા બસમાં આવ્યા અને હું એકલો ગયો ગાડી લઈને, બધા અમરેલી ભેગા થઈ ગયા એવું કર્યું આજે. યુગભાઈ શું કરે છે? યુગભાઈ રમતા લાગે છે. યુગભાઈ જય માતાજી. લસરપટ્ટી ખાવ છો હે? ઓય ગાંડા દાદા ક્યાં ગયા દાદા? અત્યારે બે માવડીઓ બેઠા છો તો આશીર્વાદ આપી દો અને તમે આપી દો. બસ આશીર્વાદ કાયમ આપતા રહેવાના. પેલા નડિયાદ અમે જ્યોતિને તેડીને ગયા હતા તો મોટા ફૂઈ હું બે હતા, તો બધા એમ કે તમે મા દીકરી છો. રહ્યો છો એમ. મોટા ફૂઈને મમ્મીને એટલું બધું ભળે ને કે વાત જવા દો. બે ને બહુ એટલે બહુ જામે છે. એટલે મને જે હોય પૂછે કે તમારે શું થાય, તમારા મમ્મી છે? મને કે મારા મમ્મી નથી, મારા નણંદ છે. ત્યાં કે હું તો જોઉં છું, એક મુંબઈના બેન હતા, એટલે એ પૂછતા હતા કે કેવી મને મજા આવે જોવા. નહીં કે બારીમાં ઘઉંના નમૂના પડ્યા છે કારણ કે ઘઉં લેવાના છે એટલે બધે જ્યાં જાય ત્યાં થોડા થોડા નમૂના લેતા આવી. અને હવે ટૂંક સમયમાં ઘઉં લેવા જોઈએ કારણ કે આ વર્ષના જે ઘઉં છે એ પૂરા થવા આવ્યા છે અને નવા વર્ષના નવા ઘઉં પાછા લેવાના છે. જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. પેલા આશીર્વાદ આપી દો અને હવે છે ને મસ્ત મજાનો સુવિચાર આપી દો. આજનો સુવિચાર છે, જો તમારે કિંમત જોયા વગર વસ્તુ ખરીદવી હોય તો તમારે ઘડિયાળમાં જોયા વગર કામ પણ કરવું પડશે. જો તમારે કિંમત જોયા વગર વસ્તુ ખરીદવી હોય તો તમારે ઘડિયાળમાં જોયા વગર કામ પણ કરવું પડશે. ખૂબ સુંદર સુવિચાર પપ્પા. અને યુગભાઈ અત્યારે ખોળામાં બેહી ગયા છે ને, દાદાને કહ્યું નહીં ગોતે જ તમને કે દાદા ક્યાં ગયા, દાદા ક્યાં ગયા. વેલો યુગભાઈ હુતા હતા ને તો હું અમરેલી ગયો તો ને પછી હું બપોરે આવ્યો ને યુગભાઈ પછી ખાય મમ ખાય ને બે દાદા હેવાયો થઈ ગયો છે બહુ એટલે બહુ હેવાયો. પપ્પાનો તો બહુ નાવા જાય તો ન્યા વાહે જાય, પપ્પા ગમે ત્યાં જાય ને બધે વાહોમાં જાય સ્ટબુડિયું. મારો દીકરો અત્યારે એને ગામમાં જવું છે તમારી યારે. આ છે ને કઈક લઈ દઈ ને એટલે મજા નથી ગામમાં જવું છે. ધક ધક ઉપર બેવું. હું તું જો બાબાના દાદા તમે કહેવાય, તમે કહેવાય શું કહેવાય? આ નાનું બાવ છે. બાવ છે બાવ. જય માતાજી. મિત્રો તમે નહીં માનો, 1 કલાકથી કન્ટિન્યુ એમનો વાત ચાલુ છે. ક્યાં કરતી હોય કોને ખબર, પણ એક ધારી વાત ચાલુ છે. ક્યાં છે કુંડલા ચાલુ છે? 1 કલાક હું કુંડલા 10 કલાક ની વાત. ઓકે ઓકે સારું, આપણે ડિસ્ટર્બ નથી કરવી. 1 કલાકથી ચાલુ છે અને અહીંયા મમ્મીએ છે ને ચણા હુંકવા છે, ચણાની દાળ કરવાના હોય છે. ખબર નહીં આગળ તો શું કરવાના હોય, મમ્મીને જ પૂછવું પડશે કે શું હુંકવું છે. ઇન્દુબા કેમ ચણા હુંકવા? ચણાનો ભાઈ ઘૂઘરો કર્યો છે, દાળ કરવાનો. દાળ કરવાનો એટલે એમાં હું તેદી કર્યા પણ પાછા 5 કિલો હતા એટલે મારે એમ કે હળી જાય, પાછો ધનડા પડી જાય કે દાળ કરી નાખી તો દાળ કરી સારું નાખું ને તો લોટ જઈ આપણે ખલાસ થઈ જાય શેનાનું તે દળી નાખે. ભજીયાનું મન થાય તે તાજે તાજો લોટ. વાહ વાહ બરોબર છે ભાઈ. બહુ ઊંડી સોચ છે મારા મમ્મીની. બહુ સરસ, થેન્ક યુ. યુગભાઈ આવજો, ટાટા, જય માતાજી. ફોન કરજો પૂગી. માતાજી એમ કે જય માતાજી. જય માતા જય માતા
હાથ નો કહેવાય ગાંડા, જય માતાજી કહેવાય. મિત્રો ફાઇનલી રાત પડી ગઈ છે, ટાઈમ નથી રહ્યો વ્લોગ બનાવવાનો અને મમ્મી અત્યારે બનાવે છે નિવેદ બનાવ્યા. વાહ, માતાજીના નૈવેદ્ય બાકી હતા હા એટલે થયા નહોતા એટલે અટાણે કરું છું. સરસ. આ લાપસી છે ને, લાપસી, ચોખા, ચોખા, તલોટ, ખીચડી. સરસ. એટલે નોરતાના નહોતા નિવેદ થયા? નહોતા છે ભાઈ. હા બરોબર. એટલે અટાણે કર્યા કારણ કે મરણ થઈ ગયું હતું ને સામે. હા એક મરણ થઈ ગયું હતું એટલે નિવેદ નહોતા થયા માતાજીના, એટલે અત્યારે નિવેદ કરે છે મમ્મી. જો જ્યોતિભાઈ ના નખરા જોવો, ક્યાં ઉપાડ્યો. યુગભાઈ તમારા બાબો લઈ જાય છે, કાકા તમારા બાબાને લઈ જાય છે દુકાને. હાલે દુકાને લઈ જવાનો છે, લઈ જાવ ને. હાલો ઉપડા જ્યોતિ કાકા. મિત્ર આવી બધી મસ્તી હાલે તમારો દિવસ નીકળી જાય છે. જો માતાજીને ધૂપ દીવા કરે છે. જય માતાજી અને કોમેન્ટ કરી નાખજો જય માતાજી. અને મમ્મી જો અત્યારે નિવેદ થઈ ગયા છે ને માતાજીને હવે જુવારે છે. મમ્મી જુવારી લ્યો. ત્યાર થઈ ગયા આપણે 5 નિવેદ જોવાના અને સરસ સરસ. તમે પેલા જુવારી લ્યો અને માતાજીના દાદના દર્શન કરી લ્યો. કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો. સારું મિત્રો, આજના વ્લોગ અહીં સુધી રાખું છું. થોડુંક મોડું થઈ ગયું બદલ માફ કરજો. પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.